ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેની અંદર લગભગ 18 જેટલા આઈએએસ ઓફિસર્સની બદલી કરવામાં આવી હતી અને આની જ અંદર જૂનાગઢના જે ગીર સોમનાથના કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, તેમની પણ ક્યાંક બદલી કરવામાં આવી હતી અને હવે તેમને ગાંધીનગર ખાતે એક દરજ્જો આપવામાં આવ્યો છે। પરંતુ સવાલ અનેક એ જ છે કે દિનુ બોગા સોલંકીની સામે જેમણે અવાજ ઉઠાવ્યો હતો એવા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની બદલી કરી નાખવામાં આવી છે અને ખાસ કરીને તેમની સાથે જ બીજા 18 જેટલા આઈએએસ અધિકારી છે એ લોકોની પણ બદલી કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે ગુજરાતના જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી દિનુ બોગા સોલંકીની સામે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તેમનો ક્યાંક પ્રકોપ જોવા મળ્યો હતો। બંને વચ્ચે ક્યાંક મોટા પાયે બબાલ પણ થઈ હતી। એક બાદ એક જાહેર મંચ ઉપરથી નિવેદનોબાજી પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે આ જ બધાની વચ્ચે જે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે જેની અંદર 18 જેટલા આઈએએસ અધિકારી છે એ લોકોની બદલી કરવામાં આવી હતી ને ખાસ કરીને જે ગીર સોમનાથના કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા તેમની પણ બદલી કરી નાખવામાં આવી છે। જો વાત કરવામાં આવે એમના વિશેની તો ખાસ કરીને તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન ગાંધીનગરના મિશન ડાયરેક્ટર તરીકે તેમને નિમણૂક આપવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે ગીર સોમનાથના નવા કલેક્ટર વિશે તો જે નવા અધિકારીની નિમણૂક થઈ છે તે છે એનવી ઉપાધ્યાય, એટલે કે હવે જ ગીર સોમનાથના કલેક્ટર તરીકે આ અધિકારી છે તે ત્યાંનો ચાર્જ સંભાળવાના છે। જૂનાગઢમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે દિનુ બોગા સોલંકીની સામે ત્યાંના જે કલેક્ટર હતા અત્યાર સુધી દિગ્વિજયસિંહ જાડેજા તેમના દ્વારા અવાજ ઉપાડવામાં આવ્યો હતો, ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને ઘણા બધા દિનુ બોગા સોલંકીના ઘરો છે એ લોકોના ઉપર ક્યાંક બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। એ બાદ દિનુ બોગા સોલંકી છે એમના દ્વારા સીધો જ જાહેર મંચ ઉપરથી દિગ્વિજયસિંહ જાડેજા જે ત્યાંના કલેક્ટર હતા તેમનો ઉધડો લેવામાં આવ્યો હતો। એ બાદ ત્યાંના જે કલેક્ટર રહી ચૂક્યા છે એ લોકો દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો। એટલે ક્યાંક એ લોકો વચ્ચે જે અત્યાર સુધી બધા મતભેદો થયા છે, અત્યાર સુધી જે બધી વાતો થઈ છે એને જ લઈને ક્યાંક હવે એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દિગ્વિજયસિંહ જાડેજાની સીધી જ બદલી અત્યારે હાલ ગાંધીનગરમાં કરવામાં આવી છે। એટલે અત્યાર સુધી અનેક વિવાદોની વચ્ચે રહેલા તેની સાથે જ બેબાક બોલ માટે જાણીતા એવા દિગ્વિજયસિંહ જાડેજા છે તેમની પણ ગઈકાલે બદલી કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, બીજા જેટલા પણ આઈએએસ અધિકારી છે એ લોકોની પણ ક્યાંક બદલી કરવામાં આવી છે અને આ નિર્ણય ગઈકાલે સાંજના સમયે લેવામાં આવ્યો હતો, જેની જ અંદર અનેક એવા અધિકારીઓ છે એ લોકોની બદલી કરી નાખવામાં આવી છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે દિનુ બોગા સોલંકીનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો, બંને વચ્ચે મતભેદો ચાલતા હતા અને હવે એ જ મતભેદોની વચ્ચે એક સૌથી અગત્યના સમાચાર એ જ કે જે અત્યાર સુધી ગીર સોમનાથના કલેક્ટર હતા દિગ્વિજયસિંહ જાડેજા તેમની સીધી જ બદલી હવે ગાંધીનગરમાં કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।